હેલો ગાઈઝ, હું છું બલ્લુ બોડીગાર્ડ અને આજે આપણે સરસ મજાની એક ઇવેન્ટમાં જવાના છીએ. તો ત્યાંનો જઈ અને તમને સંપૂર્ણ નજારો બતાવું. આ એવી ઇવેન્ટ છે જે ભવ્ય પહેલી વાર યોજાઈ રહી છે. માતાજીનો રથ લઈ અને પગપાળા યાત્રા સંઘ જવાનું છે. ત્યારે ખૂબ બોડી સંખ્યામાં બાઉન્સરો બોલાયેલા છે અને ખૂબ એવું સારું આયોજન કરેલું છે. બધા જ પ્રકારની ફેસિલિટી છે. કોઈ જાતની કોઈ તકલીફ ના પડે એના માટે લાઇટિંગ પણ સારું છે, સાઉન્ડ પણ સારું છે અને તમામ પ્રકારની દેખરેખ રાખેલી છે. અને એના ભાગરૂપે અમને બોલાવેલા છે અને પૂરેપૂરી એમની સેફટી રહે. રથની આજુબાજુ કોર્ડન કરવાનું છે. જે પદયાત્રીઓ છે, જે માતાજીના માઈ ભક્ત છે, તેમની સાથે રહી અને તેમનું પણ રક્ષણ કરવાનું છે. તો આ સરસ મજાના નજારા સાથે અમે અને અમારી ટીમ સંપૂર્ણપણે આજે જઈશું અને ત્યાં જઈ અને હું તમને સંપૂર્ણ નજારો બતાવીશ. તો તમે મારી સાથે નવા હોવ તો આ વિડીયોને પૂરેપૂરો એટલે કે અંત સુધી જોવાનું ભૂલતા નહીં. અને તમે મારી સાથે બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી કરીને તમને નોટિફિકેશન મળતું રહે અને નવા વિડીયો મળતા રહે. બીજી વસ્તુ કે ખાસ કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે અમે જઈએ છીએ ત્યાં જ્યાં રથયાત્રા પગપાળા યાત્રા જવાનું છે. ત્યાં વર્ધી અમારી પહેરી લીધી છે અને અમે આવી ચૂક્યા છીએ. ફોટોશૂટ થઈ ગયું છે, સરસ મજાનો આવ્યો છે. વિશ્વની અંદર પહેલી વાર એવું કોઈ બાઉન્સરો બોડીગાર્ડનું સ્વાગત કરવામાં આવ્યું હોય, એ પણ પુષ્પ વર્ષાથી એટલે કે ફૂલો દ્વારાથી અને મિની હેલિકોપ્ટર દ્વારા. તો આ નજારો તમે જોઈ શકો છો. પહેલી વાર આ જનકભાઈએ અમને બોલાવ્યા અને આવી સરસ મજાની એમની ઇવેન્ટમાં અમને મોકો મળ્યો, લાભ મળ્યો. અને આજે જે આનંદ છે એ ખરેખર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે આજે અમે જે જવાના છે તેમની સાથે ફૂલ કોર્ડન સાથે, ફૂલ પ્રોટેક્શન સાથે અને મારી ટીમ ઓલરેડી તમામ રીતે પહોંચેલી છે. તો મિત્રો, માતાજીના રથનું પ્રસ્થાન સરસ મજાના ફટાકડાઓ સાથે થયું છે અને તમે જોઈ શકો છો. હવે ટૂંક જ સમયમાં અહીંયાથી રથ નીકળશે, પગપાળા યાત્રીઓ નીકળશે. અને જોરદાર આ નજારો પહેલી વાર જોવા મળ્યો છે કે માતાજીને બાઉન્સરો અને બોડીગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હોય, એટલે કે સલામી સેલ્યુટ કરવામાં આવી હોય. તો ખરેખર આ નજારો ખરેખર અદ્ભુત હતો. અને સતત માતાજી અને એમના રથ ઉપર પુષ્પ વર્ષા અને જે કહેવાય ને કે ફટાકડા ટેટા ફૂટી રહ્યા છે, ત્યારે આનો જે નજારો હતો અદ્ભુત હતો અને તમે પણ જોઈ શકો છો મિત્રો. તો આ રીતે સરસ મજાનું આયોજન છે અને આવું સતત જ્યાં સુધી અમે પહોંચીએ અને જેટલા બી દિવસ થાય ત્યાં સુધી જવાનું છે. અને સંપૂર્ણ જે આયોજન છે એ બહુ મસ્ત અને અદ્ભુત આયોજન છે. બધી જ પ્રકારની ફેસિલિટી છે. પાણી હોય, છાશ હોય, લીંબુ પાણી હોય, આઈસ્ક્રીમ હોય, તમામ પ્રકારની કોઈ પણ તકલીફ કોઈ પણને પદયાત્રીને ના પડે એની પૂરેપૂરી તકેદારી અને વ્યવસ્થા રાખેલી છે. અમારા પણ નસીબ જોરદાર છે, જેથી કરીને અમને પણ આ માતાજીનો રથ ખેંચવાનો મોકો મળ્યો છે મિત્રો. તો અમે અમારી સંપૂર્ણ ટીમ દ્વારા આજે આનો લાભ મળ્યો છે. ખરેખર ધન્યવાદ છે માતાજીને અને તમામ પ્રકારના આયોજકોને.
તમામ પદયાત્રીઓ હોય કે જે મહેમાનો હોય એમને સંપૂર્ણ સ્વેચ્છાએ એમને માતાજીનું રથ ખેંચવા માટે મંજૂરી આપેલી છે. તો તમામ એનો લાભ લઈ રહ્યા છે. એમાં મારી ટીમ પણ હતી અને આ રીતે ધીમે ધીમે માતાજીનો રથ કોર્ડન સાથે ફૂલ ફેસિલિટી સિક્યુરિટી સાથે હાઈવે ઉપર આવી ગયા છીએ અને હવે તમે જોશો ટ્રાફિક જોરદાર છે, કારણ કે આવડું મોટું આયોજન હોય અને પદયાત્રીઓ તમે જોઈ શકો જઈ રહ્યા છે ત્યારે અહીંયા ખૂબ બહોળી સંખ્યામાં લોકો પણ જોઈ રહ્યા છે કે જોરદાર આયોજન છે. અને ધીમે ધીમે મારી ટીમ સાથે માતાજીનો રથ અને પદયાત્રીઓ પગપાળા સંઘના આયોજકો તમામ અહીંયા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે ત્યારે આ નજારો જોવા લાયક હતો. આજુબાજુની પબ્લિક પણ ખૂબ જ ખુશ છે અને જોરદાર માતાજીના દર્શન ગરબાની રમઝટ સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે માતાજીનો રથ. હજુ તો મંજિલ દૂર છે, એટલે હજુ તો બહુ દૂર જવાનું છે. ત્યારે આપણે આ માતાજીના સાનિધ્યમાં આજે અમને પણ સરસ મજાનો મોકો મળ્યો છે અને તમે જોઈ શકો છો ટ્રાફિકને નિવારવા માટે સંપૂર્ણ ટીમ તૈયાર છે અને જ્યાં જ્યાં મોકો મળે છે ત્યાં ત્યાં માય ભક્તો સરસ મજાના ગરબાની રમઝટ બોલાવે છે અને રમતા જાય, કૂદતા જાય, માતાજીના ગુણ ગાતા જાય, ધીમે ધીમે આગળ વધતા જાય. બોલ મારી માતાજીના જય જય, બોલ મારી અંબે જય જય. બહારની પબ્લિક અંદર કોઈ ઘૂસી ના જાય અને ચોર સપાટા કોઈ ના બોલાવી શકે તેના માટે અંદર પણ ટીમ આવી ગઈ છે અને બહાર પણ ટીમ છે. બંને બાજુની કોર્ડન કરી અને સંપૂર્ણ રીતે ફૂલ સિક્યોરિટી સાથે આ માતાજીનો રથ પગપાળા યાત્રીઓ આગળ વધી રહ્યા છે, પ્રસાદી લઈ અને આગળ વધી રહ્યા છે. બહોળી સંખ્યામાં લોકો જોડાઈ ગયા છે અને અહીંયા તમે આ ઘડી તમે જો સાથે હો તો તમને પણ બહુ જ મજા આવત, કારણ કે જોરદાર આયોજન છે. એકબીજા સાથે કોલોબ્રેશન સાથે આગળ વધી રહ્યા છે. કોઈ ઘટના ના ઘટી જાય અને તેના ભાગરૂપે ધીમે ધીમે આગળ ગાડી વધી રહી છે અને બહુ બધું ટ્રાફિક છે. અહીંયા ગાડીઓ પણ છે અને રેતના ભરેલા ટરબા પણ અહીંયા સતત વહેતા રહે છે. એના હિસાબે બહુ બધું ધ્યાન રાખવું પડે છે. તો આ રીતે ધીમે ધીમે ગાડી ને સાઈડમાં કરાવતા નીકળી રહ્યા છીએ.
ગરબાજીની રમઝટ અને માતાજીના ગુણગાન ગાતા ગાતા આગળ વધી રહ્યા છે અને ટ્રાફિક પણ જોરદાર છે. ગાડીઓની લાઈનો લાગી ગઈ છે. આગળ અને પાછળ હાઈવેની બહાર થોડા આવી ગયા છીએ. સાહેબશ્રીની સતત ચારેકોર નજર, સતત વ્યસ્ત, આગળ પાછળ એમની પણ ટીમ ગોઠવેલી છે અને સરસ મજાનો ધીમે ધીમે રથ માતાજીનો આગળ વધી રહ્યો છે. ખૂબ સારી સંખ્યામાં લોકો જોડાયેલા છે, જે માઈ ભક્તો છે માતાજીના ગુણ ગાતા ગાતા આગળ વધી રહ્યા છે. અને આજે અમારા યુવરાજભાઈનો બર્થડે છે. હેપી બર્થડે મિત્ર. તો આ રીતે તમે જોઈ શકો છો મારી ટીમને સરસ મજાનો સપોર્ટ પણ મળે છે, એકબીજા સાથે સારું એવું કોલોબ્રેશન પણ છે. અને ધીમે ધીમે ગાડીઓ ટરબા અને બહુ બહોળી સંખ્યામાં ટ્રાફિક થઈ જાય છે ત્યારે થોડી વાર મુશ્કેલી પડે છે પદયાત્રીઓને, સંઘના મહેમાનોને, અને કહેવાય ને કે જે ગાડીઓવાળા છે તેમને પણ બહુ તકલીફ પડે છે. તો ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ. યુવરાજભાઈ ખુશમાં છે આજે, કારણ કે આજે તેમનો સરસ મજાનો બર્થડે છે અને જન્મદિવસ છે, એટલે કે અવતરણ દિવસની 5મી તારીખ છે. એટલે એમનો ખરેખર ખૂબ ખૂબ અભિનંદન ભાઈશ્રીને, અને જન્મદિવસ ખૂબ સારી શુભકામનાઓ, દિન પ્રતિદિન આગળ વધો એવી. તો આ રીતે જુઓ ટ્રાફિકની તો લાઈનો લાગી છે. શરૂઆત જ જોરદાર કરવામાં આવી છે. કહેવાય છે ને કે માતાજીના રથની અંદર માતાજીને તમે નમી અને પ્રણામ કરી અને પ્રાર્થના કરીને તમે શરૂઆત કરો તો તમારું કોઈ પણ કામ અટકતું નથી. એવી જ અમે આ પ્રાર્થના કરી અને માતાજીની આ ઇવેન્ટમાં અમે આવ્યા હતા. તો કહેવાય ને છે ને, દર્શન કરી અને સરસ મજાના અમારા ઉપર એમનું સ્વાગત કર્યું, પુષ્પ વર્ષા દ્વારા, ફૂલો દ્વારા. નાસ્તો પણ સરસ મજાનો દાબેલીનો, સરસ મજાની નાસ્તાની ડીશ હતી પણ સરસ મજાની તે દાબેલી અને ચાલુ રથયાત્રામાં આઈસ્ક્રીમ, કહેવાય કે પાણી, ઠંડા પાણી, ફ્રૂટી જે બને તે એમની તૈયારી સાથે લીંબુ પાણી, તમામ પ્રકારની ફેસિલિટી સાથે ધીમે ધીમે વધી રહી છે. ત્યારે ખરેખર સંપૂર્ણ ટીમ, સંપૂર્ણ આયોજકો અને તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર, જેમને આવું મોટું આયોજન કરી અને તમામ સહભાગી બન્યા અને માતાજીના દર્શન કરવા માટે નીકળેલા જે પદયાત્રીઓ છે તે માતાજીના ગુણગાન ગાઈને ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તેમનો સંપૂર્ણ નજારો તમને જોવા મળે છે, કારણ કે બહુ બહોળી સંખ્યામાં અહીંયા લોકો પણ આવેલા છે અને તમે જોઈ શકો છો. તો આ રીતે આ સરસ મજાની ઇવેન્ટ અમારા નસીબમાં આવી અને અમે પણ ધન્યતા અનુભવીએ છીએ. યુવરાજ તો છે જ, આજે એનો જન્મદિવસ છે અને ધીમે ધીમે તમારી ગાડી આગળ વધી રહી છે, એટલે કે સંપૂર્ણ ટીમ આગળ વધી રહી છે. ટ્રાફિક તો અતિશય અને બહુ બહોળી સંખ્યામાં ટ્રાફિક થઈ રહ્યું છે. ત્યારે આપણે જોઈએ છીએ કે આટલું બધું આયોજન હોય તો પછી આ રીતની ફેસિલિટી પણ પૂરી પાડવી એ આપણી નૈતિક ફરજ છે અને આપણે ફરજના ભાગરૂપે આપેલા હોઈએ ત્યારે આપણે પણ એનો પૂરેપૂરું નિષ્ઠાપૂર્વક કામ કરીએ તો જ માતાજી ભગવાન પ્રસન્ન થાય અને રાજી રહે છે. બાકી બધા આવ્યા છે ખાલી હાથે જવાના છે. બોલ માતાજીની જય.